જય ભીમ. આપણે લક્ષ્મણભાઈ રાઠોડ અમારા પૂર્વાશ્રમના મોટા ભાઈ વિધિ ગયા છે, એમની આજે લૌકિક છે, તો આપણે બધા ભેગા થયા છીએ. હું ભગવાન બુદ્ધનું સૂત્ર બોલીશ કે સબ પાપ અસ કર્ણ કુશલ ઉપસંપદા સચિદ પર્યોદપનમ એતમ બુધાન શાસનમ. ભગવાન બુદ્ધ એમ કહે છે કે મનુષ્યરૂપી જીવન કલ્પમાં મળ્યું છે, તો અહીંયા શું કરવું કે પાપ કર્મ કરવા નહીં, કુશલ કર્મ કરવા અને કોકને જીવવા દેવું. મનુષ્યરૂપી જીવનમાં આપણે જીવતા નથી, બીજાને જીવવા દેતા નથી. તો આપણે એટલું નક્કી કરવું મનુષ્યરૂપી જીવનમાં કે હું કોઈને નડીશ નહીં. જો ખાલી આપણે આટલો સંકલ્પ લઈશું તો પણ કોઈ દી વાંધો આવશે નહીં. હિંસા કરવી, ચોરી કરવી, વ્યભિચાર કરવું, ખોટું બોલવું અને વ્યસન કરવા, આ પાપ કર્મો. એટલે આપણે સમાજમાં જોઈ છીએ કે વ્યસન બહુ વધી ગયા, અને વ્યસનના કારણે આ સમાજના ખોટા ખર્ચો, પૈસા બીજા રળે છે, અને દાન ધર્મ થતો નથી સમાજને. આપણે ક્યાંક કહેતા હોય તો દહ દેવાય ટાઈટ વહેતી હોય માણસને, અને આનું મેઇન કારણ છે વ્યસન. વ્યસન એ લોભનું મૂળ છે. એટલે સમાજને વિનંતી છે કે વ્યસન છોડો. અને સમાજના બધા બેઠા છે તો સામાજિક કાર્યોમાં પણ બીડી, માવાન, ગુટકાના જે કાંઈ મૂકો હોય એ બધું મૂકીને આપણે સુધારો કરવો જોઈએ. ઘણા સમાજમાં આપણે જોઈ છીએ કે પટેલોની આટલા સુખી હતા એ ખાલી હાંજની વંદના રાખે, એક બાજુ પાણી ચાનું પી અને બેહીને વયા જાય. આવો સુધારો આપણે સમાજમાં કરવાની જરૂર છે, જેથી સમાજના પૈસા બચે અને સમાજ સારા માર્ગે જાય અને સમાજ વ્યવસ્થિત બેસે. આજે અમે જોતા હોઈએ છીએ આપણે સમાજને બેહતા આવડતું નથી કે ભાઈ લૌકિકમાં ગયા હોય તો કેવી રીતે બેસવું, કેવી રીતે શું કરવું, કેમ કહેવું. હવે આપણે અહીંયા બીજી વાતો કરતા હોય અને બીજી બધી લાઈનમાં જતા હોય છે. તો આ મારી એક વિનંતી છે, કોઈને ખોટું લાગે તો માફ કરજો. હવે આપણે 2 મિનિટ મૌન પાળી અને લક્ષ્મણભાઈને શ્રદ્ધાંજલિ આપીશું આપણે.